નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં. અને આજે આપણે વાત કરીશું મિત્રો કંડક્ટર અને ડ્રાઈવરની પોસ્ટ માટે ખૂબ જ સારા પગારની નોકરીની જાહેરાત બહાર પડાયેલી છે. તો ચાલો મેળવી લે તેના વિશે વિગતવાર માહિતી. તે પહેલાં હું આપને વિનંતી કરીશ મિત્રો, જો હજી સુધી તમે આપણી આ રત્નોતર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરી અને જ્યારે પણ આપણે સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી અથવા ગુજરાત સરકારના વિવિધ જિલ્લાના ભરતી મેળાની માહિતી અપલોડ કરીએ તો સૌ પ્રથમ તમને તેનો વિડીયો મળી રહે. તો મિત્રો, વધુ સમય ન બગાડતા આજે આપણે આ જાહેરાત વિશે ચર્ચા કરીશું. એએમટીસી એટલે કે ભાઈ અમદાવાદના અંદર ખૂબ જ સારા પગાર ધોરણ છે. તેની નોકરી માટેની જાહેરાત બહાર પડાયેલી છે. તેમાં ડ્રાઈવર અને કંડક્ટરની જગ્યા ખાલી છે. મહિને તમને 27,600 અને 22,800 આટલો પગાર ચૂકવવામાં આવશે મિત્રો. હા, એકદમ તદ્દન સાચી જાહેરાત છે આ. તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. એએમટીએસમાં ડ્રાઈવર અને કંડક્ટર માટે તાત્કાલિક ધોરણે ભરતી કરવાની છે અને તેના માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે. હવે મિત્રો, જે લોકો છે એમને ડ્રાઈવર માટે એપ્લાય કરવું છે તો ડ્રાઈવર માટે છે એ તમને 27,600 પગાર ચૂકવવામાં આવશે. તો તેના માટે શું શૈક્ષણિક લાયકાત જોશે? તો કે ભાઈ તમારા પાસે એક તો ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ અને ટ્રાન્સપોર્ટનું હેવી ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ. એક્સપિરિયન્સની આપણને કોઈ સ્પષ્ટતા કરવામાં આવેલ નથી, પણ તમારા પાસે જો હેવી ડ્રાઇવિંગ લાઇસન્સ છે તો તમે ભરતી મેળામાં ભાગ લઈ શકો છો. તમારે આધાર કાર્ડ અને 4 પાસપોર્ટ સાઇઝના ફોટા લઈને જવાના છે. મહિને 27,600 રૂપિયા તમને પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ કંડક્ટર માટે વાત કરીએ તો કે ભાઈ તમારી ઉંમર 18 વર્ષથી લઈને 50 વર્ષ સુધીની હોવી જોઈએ. ડ્રાઈવર માટે આપણને ઉંમરની કોઈ સ્પષ્ટતા કરવામાં આવેલ નથી, પણ જો તમારી ઉંમર છે 18 વર્ષથી ઉપર અને 50 વર્ષની અંદર હોવી જોઈએ. હવે તેમાં મહિને તમને 22,800 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. કંડક્ટરના લાઇસન્સ આરટીઓ માન્ય હોવું જોઈએ. કંડક્ટર જે આપણું જે હોય છે લાઇસન્સ એ આરટીઓ માન્ય હોવું જોઈએ. ફર્સ્ટ એડ સર્ટિફિકેટ સરકાર માન્ય તમારા પાસે હોવું જોઈએ. તમે 10 પાસ કરેલા હોવો જોઈએ. તમારા પાસે સ્કૂલ લિવિંગ સર્ટી હોવું જોઈએ. તમારું એક આધાર કાર્ડ અને પાસપોર્ટ સાઇઝના ફોટા. મિત્રો, માત્ર જો તમે 10 ધોરણ ભણેલા છો તો મહિને 22,800 રૂપિયા કમાઈ શકો છો. ડ્રાઈવર માટે આપણને કોઈ શૈક્ષણિક લાયકાત આપેલ નથી, પણ મિનિમમ તમે જો 10 ભણેલા છો અથવા તો 8 ભણેલા છો પણ તમારા પાસે હેવી ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું ફરજિયાત છે. 27,600 રૂપિયા તમે મહિને પગાર કમાઈ શકો છો. મિત્રો, ખૂબ જ સારા પગારની નોકરી છે. હવે તમારે મળવાનો સમય આપણને આપેલો છે અથવા તો તમે ફોન પણ કરી શકો છો. ફોન કોલ કરી અને વિશેષ માહિતી મેળવી શકો છો. તો એના માટેનો સમય છે સવારે 10 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી તમે ફોન કોલ કરી શકો છો. હેડ ઓફિસનું આપણને એડ્રેસ આપેલું છે માતેશ્વરી બસ ઓપરેશન પ્રાઇવેટ લિમિટેડ, એએમટીએસ અચેર ડેપો, ઓએનજીસીની સામે, સાબરમતી, અમદાવાદ. ફોન કરવાનો સમય સવારના 10થી સાંજે 6 વાગ્યા સુધી જ છે. મિત્રો, આપણને 3 મોબાઈલ નંબર આપેલા છે. તમે તમારું રિઝ્યુમ વોટ્સએપ કરવા માંગો તો પણ તમે વોટ્સએપ કરી શકો છો, અથવા ફોન કરીને વિશેષ માહિતી મેળવવા માંગતા હોય તમે તો પણ માહિતી મેળવી શકશો. મોબાઈલ નંબર નોંધી લેશો 6357214611. બીજો નંબર નોંધી લેશો 6357214608. હજુ એક નંબર આપી દઉં છું મિત્રો આપણને 9558283026. આરામથી મિત્રો નોંધવાના નંબર બાકી હોય તો હજુ એક વખત બોલું છું, ફરી મોબાઈલ નંબર નોંધી લેશો 63,572,14,611. બીજો નંબર બોલું છું 63,572,4608. હજુ એક નંબર છે 95,582,83,026. આ આપણને નંબર આપેલા છે. આના પર તમે ફોન કોલ કરીને વિશેષ માહિતી મેળવી શકો છો. મિત્રો, પગાર ધોરણ પણ ખૂબ જ સારું છે. ગવર્મેન્ટ નોકરીમાં મહિને 26,000થી સ્ટાર્ટિંગ પગાર આવતો હોય છે, જેનામાં 27,600 છે મિત્રો પગાર. બેરોજગારી દર આપણને ઓછો કરવા માટે આપણે સરકારી નોકરીને રાહે બેઠા રહીશું તો મેળ નહીં પડે. ગમે ત્યાં પ્રાઇવેટ સેક્ટરમાં પણ આપણને જો સારા પગારની નોકરી મળતી હોય તો એ સ્વીકારવી જોઈએ. પરીક્ષાની તૈયારી કરવી ખોટી વસ્તુ નથી, પણ 5-7 વર્ષ સુધી આપણે એકને એક વસ્તુ કરતા રહીએ અને આપણને નોકરી ન મળે તો પછી આપણે આવી રીતે જો સારા પગારની નોકરી મળતી હોય તો સ્વીકારવી લેવી જોઈએ. દિવસે ને દિવસે છે એ સમયના સાથે સ્પર્ધા વધશે, કોમ્પિટિશન વધશે, પણ એની સાથોસાથ આપણે છે એ સારા પગારની નોકરી મળી જતી હોય તો સ્વીકારી લેવી જોઈએ. ઓછી શૈક્ષણિક લાયકાતમાં સારા પગારની નોકરી છે. વિશેષ માહિતી માટે નંબર આપેલો છે, તેના પર તમે ફોન કોલ કરી શકો છો. હજી સુધી રત્નોતર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી
તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરી લેશો મિત્રો. આપણી આ ચેનલ પર આપણે અવનવી નોકરીની જ માહિતી અપલોડ કરીએ છીએ કે ભાઈ આપણા પાસે જે પણ માહિતી આવે એ માહિતી આપણે અપલોડ કરી દઈએ છીએ. નીચે કમેન્ટ બોક્સમાં મને કમેન્ટ કરીને જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો. અને હા મિત્રો, ખાસ ભૂલતા નહીં, આપણે છે એ 5000 સબસ્ક્રાઈબરનો પરિવાર બનાવવાનો છે. આપણો અત્યારે 3300 સબસ્ક્રાઈબર ઓલરેડી બની ગયા છે. આપણો પરિવાર એટલો છે, પણ આપણો એવી આશા રાખીએ છીએ કે આ મંથના એન્ડ સુધીમાં આપણો 5000 સબસ્ક્રાઈબર મિત્રો છે એનો પરિવાર બની જાય. તો આ વિડીયોને વધુને વધુ મિત્રો સુધી શેર કરજો અને તમારા મિત્રોને છે એ આના વિશે માહિતી મોકલવા વિનંતી. ધન્યવાદ.